આજના આપણા મંગલ પ્રસંગને ભગવાન ભય બનાવવા માટે આપણા મનને રંજન નહીં પણ મંજન બનાવવા માટે જો મન રંજન થશે તો આપણને 84 માં લઈ જશે અને સત્સંગથી મન મંજન થશે તો તમને ઈશ્વરમાં ભેળવી દેશે. જેનાથી મન રંજન થાય એટલે મન રંગાય એટલે માનવાનું કે આપણું એક એક કદમ દરરોજ નીચે જાય. તમને જમો બહુ મનને મજા આવે એટલે માનવાનું કે આપણે પડતી તરફ જઈ જાય. આ માનવ દેહની પડતી આમ તો ઘણો 100 વીઘા જમીન હોય તો ભગવાન તમને 500 વીઘા કરે અમે રાજી થાય. પણ જે દેહથી માણસનો જન્મ આપણને મળ્યો છે, જે કામ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરીને આવ્યા છીએ, એ કામ કેવું છે, એનો માર્ગ કેવો છે, એનો ભેદ બતાવવાનો સમય આપણને આ ઓબલિયાસણ ગામે આપ્યો છે. એટલે આ ગામના સૌ આગેવાનોને, ભાઈઓને, બહેનોને, દીકરીઓને અને ગામના દેવી દેવતાઓને લાખ લાખ વંદન અને અભિનંદન છે કે આપણને આ માણસનો દેહ મળ્યો છે. એનો ભેદ શું છે, આપણે કઈ તરફ જઈ રહ્યા છીએ, અને આપણા આજના પ્રસંગને જેમ કસ્તુરીની શ્વાસ કોઈની રોક્યાતી નથી અને સારું વાતાવરણ સુગંધમય બનાવી દે છે, એમ આપણા પ્રસંગને સુગંધમય બનાવવા માટે, પ્રેમ ભર્યું બનાવવા માટે, આનંદમય બનાવવા માટે જેમનું આગમન થયું છે એવા અહીં આસન પર બેઠેલા મહાનુભાવો, આદરણીય વાવડી નિવાસી મહારાજ શ્રી, આપણા જ ગામના બાબુગર મહારાજ શ્રી,